વેલકમ બેક સ્ટુડન્ટ. હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા વિડીયોમાં જોઈશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સમાંતર શ્રેણીનો દાખલા નંબર 4 છે, જે સમાંતર શ્રેણી માટે 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો અત્યારની પ્રથમ પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વિભાગ સી માટે. બરાબર, તો અહીં આપણે જોઈશું સરવાળો કીધેલો છે, એટલે સૂત્ર આપણું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? બોલો જોઈએ, કયું સૂત્ર આવશે? SN વાળું સૂત્ર આવશે સરવાળો એટલે. બરાબર છે, તો આપણે જોઈશું. તો પહેલા પ્રથમ પદ એટલે શું કહેવાશે? એ એટલે એ બરાબર કેટલા આપ્યા છે આપણને? 9. ત્યાર પછી ડિફરન્સ એટલે દરેક વખતે બીજામાંથી પહેલું પદ 17 - 9 એટલે કેટલા થશે? 8. બરાબર. અને SN સરવાળો કીધો છે આપણને કેટલો છે? 636. બરાબર, તો SN નું સૂત્ર લખીશું આપણે. SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a કૌંસમાં n - 1 અને કૌંસની બહાર d. તો SN બરાબર વિદ્યાર્થી મિત્રો આપ્યા છે આપણને કેટલા? 636 આપ્યા છે. બરાબર, જોજો. ત્યાર પછી n ની કિંમત આપણે અહીંયા n ની કિંમત લખવાની નથી. બરાબર, ત્યાર પછી જોઈશું તો 2a બરાબર આપ્યા છે આપણને કેટલા? તો 9. ત્યાર પછી ફરી પાછા n ની કિંમત આપણે લખવાની નથી અને d ડિફરન્સ આપેલો છે કેટલો આપણને? સામાન્ય તફાવત 8. બરાબર, ફરી પાછા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જ્યારે આપણે સરવાળો આપ્યો હોય આપણને અને SN એટલે કે SN બરાબર આપ્યું હોય અને n ના છેદમાં 2 જ્યારે આવતું હોય ત્યારે દરેક વખતે જે આપેલું હોય તેના છેદમાં 1 લખીને કરવાનો ક્રોસ ગુણાકાર કરીશું તો થશે આ રીતે 636 ગુણ્યા 2. બરાબર, આ 636 નો ગુણાકાર કોની સાથે થશે? 2 સાથે. બરાબર, n કૌંસમાં લખીશું 2 ગુણ્યા 9 એટલે 2 9 થશે કેટલા? 18. ત્યાર પછી ફરી પાછું અહીંયા લખીશું આપણે કે n - 1. બરાબર, n - 1 ને કૌંસની બહાર 8 આપ્યા છે આપણને. તો અહીંયા લખીશું આપણે આ રીતે કે ગુણાકાર કરીશું 8 ગુણ્યા n એટલે થશે આપણા કેટલા? 8n. ને 8 ગુણ્યા 1 આ બાજુ પણ બંને બાજુ ગુણાકાર થશે તો 8 ગુણ્યા 1 એટલે 8 એકુ થશે 8. બરાબર, ફરીથી વિદ્યાર્થી મિત્રો 636 ગુણ્યા 2 એટલે થશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 1272 થશે. બરાબર, ફરી પાછું n અને કૌંસમાં લખીશું તો 8n આપણા બેઠા આવશે. અને અચળ પદમાં જોઈશું તો અચળ પદમાં એક 18 આપ્યા છે અને એક 8 આપ્યા છે. તો 18 માંથી 8 એક પ્લસ છે ને એક માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? આપણી બાદબાકી. બરાબર છે, તો 18 માંથી 8 જશે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. બરાબર, ફરી પાછા આપણે કૌંસની બહાર n આપ્યા છે આપણને, તો ફરી પાછો આ બાજુ એમ ગુણાકાર કરીશું. એમ પણ ગુણાકાર થશે, આ બાજુ પણ ગુણાકાર થશે. તો ફરી લખીશું તો 1272 બરાબર 8n ગુણ્યા n એટલે થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? 8n નો વર્ગ. બરાબર, જોજો અહીંયા ધ્યાનથી. પછી n અને 10 તો થશે અહીંયા આપણા 10n. બરાબર, એટલે કે 8n અને n એટલે થશે 8n નો વર્ગ. ત્યાર પછી ફરી પાછા 10 ગુણ્યા n એટલે થશે 10n. હવે વિદ્યાર્થી મિત્રો એને ક્રમ પ્રમાણે આપણે જે પેલા અવયવ પાડન સાદા દાખલા ગણીએ છીએ ને આપણે કે પહેલા વર્ગ વાળું પદ આવે, પછી એક ઘાત વાળું પદ આવે, પછી અચળ પદ આવે બરાબર 0. એટલે આ રીતે ફેરવીશું એને આપણે. બરાબર, વર્ગ વાળું પદ, એક ઘાત વાળું પદ અને અચળ પદ. તો આને આપણે ફેરવીશું તો આવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો. જોજો કે અહીંયા લખીશું 8n નો વર્ગ માઇનસ 10n અને આ 1272 ને જમણી બાજુ લાવીશું તો પ્લસ થશે, તો પેલી બાજુ જશે તો કેવા થશે? સામેની બાજુ જશે તો માઇનસ 1272 બરાબર થશે 0. બરાબર, આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ એમાં જે પદ આપેલું હોય આપણને તેમાં જે કંઈ સામાન્ય નીકળતું હોય તે આપણે કાઢી નાખવાનું. તો અહીંયા આપણે જોઈશું તો 8 બેકી સંખ્યા છે એટલે બધી જ બેકી સંખ્યા આપેલી છે. તો 8 ના ભાગ પડશે કેટલા વિદ્યાર્થી મિત્રો? આ લખવાનું નથી, ખાલી સમજવા પૂરતું કે 8 ના ભાગ પડશે 4 દુ 8. ત્યાર પછી 10 ના ભાગ પડશે 2 5 10 અને 1272 ના ભાગ આપણે લખ્યા જ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈ લેવું કેટલા લખેલા છે આપણે? 636 ગુણ્યા 2. બરાબર, તે લખીશું 636 ગુણ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો જો આમાં કે બધામાંથી સામાન્ય જે સરખું હોય તે બે બધામાંથી નીકળે છે તેને આપણે સામાન્ય કાઢીશું પણ તેને લખવાનું નથી. બરાબર છે, જેમ છે તેમ. તો હવે જોઈશું આપણે હવે તો પહેલાના 8n માંથી હવે આપણે કેટલા વધશે? તો 4 વધશે. તો 4n નો વર્ગ આવું વધશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ત્યાર પછી જોઈશું તો 10 માંથી કેટલા વધશે આપણા? 5n આવું વધશે. અને છેલ્લે 636 એટલે કે 1272 એટલે 2 જતા રહે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 636 બરાબર થશે 0. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો 636 અને
4 નો ગુણાકાર કરવાનો. તો ગુણાકાર એટલે આવી રીતે થશે કે 636 ગુણ્યા 4 કરીશું આપણે તો 4 છંગ 24 4 વધી 2 4 તાલી 12 ને 2 14 4 વધી 1 4 છંગ 24 ને 25 એટલે કે 25 44 આવે એનો ગુણાકાર કરીશું. તો 25 44 ના એવા ભાગ પાડીશું આપણે કે 25 એ રીતે થશે કે 25 44 ના ગુણાકાર કરીશું તો 25 44 થાય અને સીધું એના ગણીશું તો એના સરવાળો અથવા બાદબાકી કરે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 5 આવે તે રીતે. હવે એને લાંબી રીતે જો ગણવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે થશે કે 636 હોય તો જો સરળ રીતે જોવા જઈએ તો આ રીતે પણ થાય. આપણે ગણવું હોય તો કે 636 છે તો 636 ના અડધા ગણીશું તો થશે આપણા કેટલા? 318. બરાબર, જોજો 636 ના અડધા 318 એટલે કે 318 ગુણ્યા 2. પછી 318 ના અડધા કરીશું આપણે તો 2 એકુ 2 2 5 10 અને 2 9 18 એટલે કે 159 ગુણ્યા 2 કરીશું ને તો 636 થશે. બરાબર, આગળ જોઈશું તો આના ગણીશું તો 3 પચામ 15. જોજો 3 પચામ 15 અને 3 ટાલી 9 એટલે કે હવે 53 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 અને પેલા જે 4 છે ને તે પણ ઉપર આપણે ચડાવીશું તો 4, આ બાજુ પણ 4 અને અહીંયા પણ 4. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો હવે આ જે આપેલું છે ને એનો ગુણાકાર આપણે કરીશું ને તો ગુણાકાર થશે 25 44 આટલા થશે. બરાબર, ફરી પાછા એકવાર ગુણાકાર કરીશું આપણે 636 ગુણ્યા 4 કરીશું 4 છંગ 24 4 વધી 2 6 તાલી 4 તાલી 12 ને 2 14 4 વધી 1 4 છંગ 24 ને 25. બરાબર છે, 544 થાય છે. બરાબર, તો આપણે આ બધાનો ગુણાકાર પર કરીશું ને વિદ્યાર્થી મિત્રો 53 3 2 2 4 એ બધાનો ગુણાકાર કરીશું ને તો 25 44 થશે. જો ફરીથી આને મેં શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? જોજો ફરી પાછું કે 636 અને આ 4 જે છે ને તે મેં લખી દીધા છે એમ જ. ત્યાર પછી 636 ના અડધા કર્યા. જ્યારે અડધા કરવાના હોય ત્યારે એને 2 વડે ગુણવાનું હોય. બરાબર, તો 636 ના અડધા 318 થયા, એના ગુણ્યા 2 કરીએ તો 636 થવાના. ફરી પાછા 318 ના અડધા કરીએ તો 159 થયા. 159 ગુણ્યા 2 કરીશું તો 318 થાય, એના ગુણ્યા 2 કરીશું તો 636 થશે. પેલા 4 આપણે ઉપર ઉમેરતા જવાનું. બરાબર છે, હવે જોઈશું તો આપણે પેલી ચાવી જો તમને આવડતી હોય તો આપણે અવિભાજ્ય વિભાજ્યતાની ચાવીઓ પહેલા જ આપણે લખ્યા વિડીયો આપણામાં આપણી છે. બરાબર છે, તો તે ચાવી પણ જોઈ લેજો કે અહીંયા જોઈશું તો એકમ નંગ તો 2 4 6 8 કે 0 નથી એટલે 2 વડે તો ભાગાકાર થશે નહીં એટલે કે એના અડધા નહીં થશે. તો હવે એનો સરવાળો કરીશું તો 1 ને 5 6 અને 9 15 તો 15 આપણા 3 ના ઘડિયામાં આવે તો 159 ને આપણે 3 વડે ભાગાકાર કરીશું ને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આવશે કેટલા? 53 આવી જશે. બરાબર, એટલે કે 3 એ ભાગાકાર કરીશું તો 53 આવશે. એટલે 53 ગુણ્યા 3 તો 159 થાય, એના ગુણ્યા 2 કરીશું તો 318 થાય, એના ગુણ્યા 2 કરીશું તો 636 થશે. અને પેલા 4 જોજો હવે આપણે 53 ના 53 રવા દઈએ ને 4 દુ 8 8 દુ 16 અને 16 તાલી 48. તો વિદ્યાર્થી મિત્રો જો ફરી પાછું બતાવું છું તમને કે આના ભાગ થયા આપણા આ જે ભાગ થયા ને તે થશે આપણા 48 થશે. તો 53 અને 48 આ બે ભાગ પડે છે આપણા. હવે કે અહીંયા જોઈશું તો 53 અને બીજા ભાગ પડે છે આપણા 48. બરાબર, 53 ગુણ્યા 48 કરીશું ને તો થશે આપણા 25 44 થઈ જશે. અને 53 માંથી 48 બાદ કરીશું, માઇનસ કરીશું આપણે તો આપણા રહેશે કેટલા? 5 રહેશે. હવે ફરી પાછું ગુણાકાર કરી બતાવું. જોજો વિદ્યાર્થી મિત્રો કે 53 ગુણ્યા 48 કરીશું તો 0 4 તાલી 12 2 વધી 1 4 5 20 ને 1 21. બરાબર છે, ત્યાર પછી 8 તાલી 24 4 વધી 2 8 5 40 ને 2 40 ને 2 થશે કેટલા? 42. તો 4 2 ને 2 4 4 ને 1 5 અને 2. જો વિદ્યાર્થી મિત્રો 25 44 આવી ગયા છે. તો આ બે ના જે આપણે ભાગ પાડ્યા છે એ ભાગના ગુણાકાર કરે તો આ બે ના ગુણાકાર કરે એટલે તેટલા એટલે કે 25 44 જેટલા થવા જોઈએ. અને એની બાદબાકી કરીએ તો પાછા વચ્ચેના જેટલી પણ રકમ આવવી જોઈએ. બરાબર, તો 53 માંથી વિદ્યાર્થી મિત્રો 48 બાદ કરીશું તો આપણે આવી જશે કેટલા? 5 આવી જશે. બરાબર, ઉપર મેં લખેલા છે. બરાબર છે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે તો બાદબાકીનો નિયમ પેલો એવો છે, આપણે નિયમ પણ લખાવેલા છે કે જો બાદ કરીને જે ભાગ પાડો આપણે તેના બાદ કરીને જો વચ્ચેનો જવાબ તમારો આવતો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન આવશે. બરાબર, જ્યારે બાદ કરીને લાવવાનો હોય ત્યારે. બરાબર છે, તો માઇનસ કરીને લાવવાના છે એટલે અહીંયા મોટી સંખ્યા આગળ માઇનસ આવશે અને નાની સંખ્યા આગળ એનાથી વિરુદ્ધ ચિહ્ન એટલે કે પ્લસ આવશે. તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે 4n નો વર્ગ પ્લસ અહીંયા લખીશું 53n માઇનસ લખીશું 48n અને માઇનસ 636 બરાબર થશે 0. હવે વિદ્યાર્થી મિત્રો આ ચાર રકમ જે છે તેમાંથી આ બે માંથી અને આ બે માંથી સામાન્ય કાઢવાનું છે જે સરખા હોય તે.
હવે આમાં તમે જો તો 4 એટલે બેકી સંખ્યા અને 53 એટલે એકી સંખ્યા, જેમાંથી સામાન્ય કઈ નીકળવાનું નથી. બરાબર છે. તો આપણે ફરી પાછા અહીંયાથી સામાન્ય કેટલું નીકળશે વિદ્યાર્થી મિત્રો? ખાલી n જ આવશે. બરાબર, n નો વર્ગ એટલે 2 વખત n કહેવાય. અહીંયા 53 ગુણ્યા n છે એટલે n આપણા નીકળી જશે સામાન્ય. બરાબર, તો અહીંયા થશે રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો? 4n નો વર્ગમાંથી કેટલા રહેશે? આપણા 4n રહેશે, પ્લસ 53n માંથી કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો? 53 રહેશે. બરાબર, ફરી પાછા જોઈશું તો અહીંયા 12 અને સામાન્ય નીકળશે. આપણે જે અહીંયા લખેલ છે ને વિદ્યાર્થી મિત્રો આ ડાયરેક્ટ લખી દઈશું આપણે, કે અહીંયા લખીશું આપણા 4n પ્લસ થશે 53 બરાબર થશે 0. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજ જો ના પડતી હોય ને તો સીધું આના ભાગ પાડી દેવાના 12 ચોક 48. બરાબર, તો અહીંયા એ જ ભાગ પડતા હશે. બરાબર છે, એટલે 12 ચોક 48 માંથી 4 આપણા અહીંયા નીકળી ગયા છે, તો આપણા કેટલા વધેલા છે? આપણા 12 વધેલા છે. જે 12 વધે તેને લખી દેવાના વિદ્યાર્થી મિત્રો, ક્યાં આગળ? 12 લખી દેવાના. બરાબર, એટલે ફરી પાછું જોઈશું તો 4n પ્લસ 53 4n પ્લસ 53 બે વાર છે. તો જોજો વિદ્યાર્થી મિત્રો કે 4n પ્લસ 53 આવું આવે, અને આ n માઇનસ 12 તે લખાશે n માઇનસ 12 બરાબર થશે 0. બરાબર, ફરી પાછું જોઈશું તો બંનેને શૂન્ય સાથે સરખાવવાનું રહેશે. તો આવી રીતે થશે વિદ્યાર્થી મિત્રો કે 4n પ્લસ 53 બરાબર 0 માટે 4n બરાબર પ્લસ 53 બરાબરની પેલી બાજુ જશે જમણી બાજુ તો થશે માઇનસ 53. તો n બરાબર થશે વિદ્યાર્થી મિત્રો કેટલા? માઇનસ 53, અને 4 ફરી પાછા જમણી બાજુ જશે તો જશે ક્યાં આગળ? છેદમાં. એટલે કે જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો? માઇનસ 53 ના છેદમાં 4. બરાબર, ફરી પાછું પેલામાં જોઈશું તો n માઇનસ 12 બરાબર આવશે 0 માટે n બરાબર થશે માઇનસ 12, બરાબરની જમણી બાજુ જશે તો કેવા 12 થશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ 12 થશે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો જવાબ કોઈ દિવસ માઇનસમાં આવશે નહીં. એટલે આપણા n ની કિંમત કેટલા પદોનો સરવાળો? તો કેટલા પદોનો સરવાળો? 12 પદોનો સરવાળો કેટલો થશે? 636 થશે. બરાબર, એટલે નીચે પાછું આપણે લખવાનું રહેશે કે જવાબ ઋણ હોઈ શકે નહીં, માટે 12 પદોનો સરવાળો આપણો કેટલો થશે? 636 થશે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, જોઈ લેજો, પ્રેક્ટિસ કરજો, આવી જ જશે. બરાબર છે, એના ભાગ યાદ રાખવાના છે આપણે, કે 48 ગુણ્યા 53 અથવા 53 ગુણ્યા 48 આ એના ભાગ પડશે, એ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા આપણે પૂરો થાય છે. તો વિડીયોને જોતા રહેજો, લાઈક કરજો. હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.